જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આપણે આંગણે આવી ગયા છે મહેમાન, ખાસ કરીને ગૌ રક્ષક કે જે આપણે આંગણે ગાયો છે ને એટલા માટે આવા માણસની આપણે મુલાકાત થાય, નહીં તો થાય નહીં ને આંગણે આવે નહીં. તો આપણી ગાયોને ખાસ તો મળવા માટે હશે. તો હું સાસુ નહીં બોલવા, તરુણભાઈ ગાય વિશે બોલશે. જો આમ તો મહુવા પંથક નું નામ આવે ને અને ગૌ માતાનું નામ આવે, મહુવા પંથક અને ગૌ માતા નામ આવે એટલે દક્ષાબેન બધાને યાદ આવે. કારણ કે શું કામ ને કે સરસ મજાનું ગૌ પાલન કરી રહ્યા છે, તમને બધાને ખ્યાલ હશે. જો એટલા માટે કે ભાઈ ગૌ માતા છે ને એ આપણા જીવનની અંદર આટલી જરૂરી છે ને, એકવાર ગાય ગામડું ખેતી ઉપર તમામ લોકોએ આવવું પડશે. અને ખાસ કરી ગૌ માતાનું એક એક કણ આપણા જીવનની અંદર એટલું જરૂરી છે ને કે એની વાત જવા દે. ટૂંકમાં કેન્સર જેવા રોગો મટાડી દે છે. એમાં પછી દૂધ હોય, ઘી હોય, એને ગૌમૂત્ર હોય કે ગોબર હોય, ગોબરમાંથી ગૌ માતાના ગોબરમાંથી જીવન જરૂરિયાત 150 કરતા વધારે વસ્તુઓ એમાંથી તૈયાર થાય છે, તમને તમામને ખ્યાલ હશે. એટલે ગૌ માતાનું પાલન ટૂંકમાં દક્ષાબેન ખૂબ સરસ મજાનું કરે છે. અને આજે અમે એમના મહેમાન થયા, એમને મળી અમને પણ ખૂબ આનંદ આવ્યો. અને જે તરુણભાઈ છે ને એ ગૌ માતા માટે રાષ્ટ્રમાતાનો દરજ્જો દેવરાવવા માટે થઈને એ લડત લડે છે. અને એની લડત લગભગ 4 વર્ષથી શરૂ છે. અને પગયાત્રા કરી દ્વારકાથી શેર દિલ્હી સુધી પણ ગયેલા છે. અને ત્યાં પણ એને ઘણું બધું શું કહેવાય કે રજૂઆત કરેલી છે બધી સરકાર હવે, ને એના માટે ખૂબ લડત લડે છે. તો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો કે ભાઈ તમે ગાય માટે એટલું બધું કરો છો. અને હંમેશા સપોર્ટ જે ગાય માટે કરતા હોય છે એને તો ખૂબ સપોર્ટ કરવો જ જોઈએ આપણે. અને જો કોઈ આ ભાઈની ચેનલ પણ તમે વિઝિટ કરજો, જે ગાય વિશે જ બધી માહિતી આપતા હોય છે, કે જેની ચેનલનું નામ છે શું છે? આહિર તરુણ વ્લોગ મારી ચેનલ છે. બરોબર. જેમાં તમને ગાય વિશે બધી માહિતી મળતી રહે. દક્ષાબેન તો ખાલી દોવાનું કામ ને એવું જ બતાવે છે, પણ તરુણભાઈ ગાય શું છે ને એ તમને ખબર પડશે એના વિડીયો જોવો ને. હા. તો આપણે સાંજનો સમય થઈ ગયો છે અને જે ગાયો રોંઢાના ટાઈમે 5 વાગે આપણે તરુણભાઈ હશે જે ગૌરક્ષક છે. અને બહુ મસ્ત ઘડીક જ આવ્યા હતા, પણ ગાય વિશે ઘણું બધું આપણને કીધું, જણાવ્યું. તો એ પણ પછી જતા રહ્યા. અને આપણે અત્યારે ગુરુવાર છે એટલે કરવાનું છે માખણ ગરમ. માખણ તો ગરમ થઈ ગયું, ઘી બનવા આવી ગયું. હા, ના ઘી થોડીક વાર લાગશે હજી લગભગ અડધી કલાકની વાર લાગશે. હા, તો આજે વારો છે ને અડદિયાનો કે મેથી પાકનો નથી, ઘી ગરમ. મંદિર તો આપણે આમ તો કર્યું છું. હા, 2 દિવસનું 3 દિવસનું માખણ શું ભેગું યાસ કરી નાખ્યું છે. પછી આપણે જરૂર છે, કારણ કે આ ઘી ગરમ થઈ જાય એટલે થોડાક ઓર્ડર છે એને મોકલાવી દઈ. અને થોડું ઘણું જો પડ્યું રહે તો આપણે થોડોક અડદિયો પણ બનાવવાનો છે. હમણાં અડદિયાના કે આપણે દાવાના છે સુરત 2-3 દી પછી. હા, એટલે પછી ગરમ કરવાનું ને બધું આવીને પછી થાય. હા, પછી પાછું માખણ ભેગું થાય. એટલે અત્યારે જે ઘી આપણે થાય એ બધે મોકલાવી દઈ. બળીજા કાલે બનાવી નહીં કરી નાખીએ એટલે પછી કઈ ઉપાધિ રહી નહીં. જેના ઓર્ડર હોય એને પોગી દે. નકર પછી કેવું થાય કે 1 તારીખ પછી છે મેળ આવશે. અને ઘી હવે આપણે કારણ કે ગુરુવાર ને સોમવાર 2 દિવસ ગરમ કરવાનું એટલા માટે હમણાં રાખી છે કે આપણે બધી ગાયો અહીંયા જણ ઉપર છે. અને માખણ શિયાળાનું તો બધાને ખબર જ છે, જે લીટર દૂધ લેતા હોય ને એ અઠવાડિયે કિલો ઘી ગરમ કરતા હોય. તો આંગણે કેટલી બાંધી છે, તો એનું તો ઘી કરવું જ પડે ગરમ. આખો દિવસ ઠામડામાં હામ તો થઈ ગયું ને તો આપણે કઈ એક જ બકડી છે, 2 બકડીયા છે, 2 વાર ગરમ કરીને તો બહુ વાર લાગી જાય. બહુ વાર લાગે. ને ઓલો એકાત્રા 2 દિવસે ગરમ કરી તો વાંધો ન આવે. હા, એટલા માટે અત્યારે આપણે ઘી ગરમ થઈ જાય પછી કાલે આપણે પેકિંગનું કામ કરવાનું છે. અને બસ આમને 2-3 દિવસ ક્યાં જાય ખબર નહીં પડે ને, ત્યાં તો જવાની તૈયારી કરવાની છે. તૈયારી તો આપણે કાંઈ ત્યાં રોકાવાનું તો નથી, 2 દિવસનો પ્રસંગ છે એ કરીને વી આવવાનું છે. તો આપણે સુરત એના માટે જવાના છીએ. અને કેટલા દિવસ રહેવાના છે એ તમને વિડીયો આવશે, તો તમે અમારા યુટ્યુબ ઉપર ફૂલ વિડીયો જોઈ રાખજો. કા તો આપણે જે ફૂલ અંજવાળું પડતું ને નથી પડતું, એટલે લાઇટ રાખીને અંજવાળું રાખવું પડે છે. એનું કારણ એ છે કે આડું બંધાઈ ગયું છે. અહીંયા જે ગુલાબ હતું ને એનું અંજવાળું પડતું બંધ થઈ ગયું. હા, અને આપણી ગલું જો આપણને હારો હાર કામ કરવા લાગે, જાગતો જ હોય. આપણે અહીંયા હમાસર મળ્યા છે. હા, હે ને હમાસર આપણે સેતું રહેવું પડશે કે સેતતા નર સદા સુખી. કારણ કે આપણે અહીંયા હાવજ આવી ગયો છે. હા, એટલે હવે હાવજ આપણી ગૌશાળા એક કઈ ન આવે તો સારું. બસ એ પ્રાર્થના કરી. હું બાને એમ કહેતી હતી કે આપણે ફળિયા વચ્ચે ઓલું કેમ સૂલ હોય એવું ઊંડું કરી અને વચમાં લાકડા ઝપતા રખાય. ન રખાય? હે નિરણ રહી ને એ બીક લાગે. કા હવે
ભાઈ એવું લાગશે ને તો હા મેં પછી આમ ગાડી મારી દેવી જોઈએ. હા થોડીક તો પડી છે, અહીંયા થોડીક જાળી તો પડી છે, થોડીક ઓલી કરી નાખી. ગયા વખતે આપણે હાવજ અહીંયા હેઠા ફરતો આવી ગયો હતો, પછી ખેતરની અંદર નતો આવ્યો, પણ પછી હેરીમાં આવીને મારણ કર્યું હતું. કા ખબર છે વાસડાનું દિવાળી ઉપર, આ દિવાળીની ને ઓલી દિવાળી ઉપર નબળા હોય ને નબળા વાસડું હોય એનું તરત મારણ કરી લે. હા એની એને ખબર પડી જ જાય. અને નાના બચ્ચા હોય તરત. એટલે જો કે દીપડાની તો ખબર જ હતી કે ભાઈ દીપડા આવે છે, પણ આ હાવજની બસ આ સમાચાર મળ્યા છે ખાવા આવે તો થોડી ટેન્શનની વાત છે. નકર હું એમ કહું છું કે આપણે ઓલી બસ જાળી ન લાગે ને તો ગાયોની ફરતી બે કોર જાળી મારજો, ન થાય? કરવું તો પડશે કંઈક. હે નહીં કરીએ ને તો ચિંતા જેવું રહે. ચિંતા રહે ને રોજ માટે. કારણ કે આ વસ્તુ એવી છે કે ગમે એટલું કદાચ આપણે ધ્યાન રાખ્યા હોય, આપણે હામાં ઊભા હોય તો આપણે શું કરી શકવાના, એમ આવાજ આવ્યો હોય તો આપણે શું કરી શકવાના, કદાચ હે કાંઈ નથી. પછી આપણે એવો પ્રયત્ન કરી કે ગાડી મને જાળી હોય તો ઠેકી દઈ દે. હા પણ નો ગાડી એને કાંઈ ન કરે. એમ નહીં, સાંભળો, એટલે ઉપર આ ધાળી હોય ને હેઠે જાળી હોય તોય ઠેકી. જાળી હોય ને બધી હા તો ન વાંધો હોય, પણ સામે જાળી હોય તો એટલું ઠેકી જાય. આપણે હવે જે આડી વાડીમાં જાળી મારવાનું કહેતા ને ફરતું પેક, તો ઈ નથી કરવાનું, આપણે ઢાળિયા પેક કરવાના છે. કારણ કે વાડીમાં જાળી મારશું તો વાડીમાં ઠેકીને અંદર આવી શકશે, પણ જો અહીંયા જાળી લાગી જાય ને ઉપર જાળી હોવી જાય તો ઠેકી નહીં કે. તો બસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ 1-2 દિવસમાં કાંઈક ગમે કરશું જાળીનું, ને ગાયોની રક્ષા કરજો એવી પ્રાર્થના કરશે. આપણે બધી મસ્ત બેહી ગઈ છે. આપણે અહીંયા પ્લાસ્ટર થાય કે ન થાય હા એનું આપણને કાંઈ ઉપાધિ ચિંતા નથી. ગાડી લાગી જાય ને તો શાંતિ થઈ જાય. નકર ઘણા લોકો આવે ને એમ કે આ બે તમે જાળિયા ખુલ્લા છે ને ઈ પેક કરાવી નાખો એમ, પણ આપણને એ ચિંતા નથી, ગાયોની ચિંતા છે અત્યારે. ગૌશાળામાં એ ખરખું પેક થઈ જાય ને. હા કારણ કે એ જંગલી પ્રાણી કહેવાય, ગમે ત્યારે આવી શકે, હે ને? સમાચાર એવા મળે છે કે આપણે બીક લાગવા મળી. હા ભાળી જવી તો જોઈ છે કાંઈ ન થાય. કે ભગવાન 10 વર્ષથી આપણે ગાયોને રાખી છે ને છેલ્લા હજી સુધી ક્યારે આપણે એવો વાંધો નથી આવ્યો હાવડનો દીપડાનો. આ એકવાર આપણને એવું થયું કે ભાઈ દીપડો આપણી વાસળીને લઈ જ ગયો છે, એવું એકવાર આપણને થયું. કારણ કે વાસળી આપણે અહીંને ગળેથી વીખી નાખેલી હતી એટલા માટે. ભગવાન પાસે પ્રાર્થના કરી તમારી એક વાસળી કે ગાયને ઈજા ન કરે. કાંઈ નહીં, કાંઈ ન થાય. આપણે 1-2 દિવસમાં કોશિશ કરશું આ ઢાળીઓ પેક કરાવી દઈએ. ઓલું થઈ ગયું છે, આ ઢાળીઓ પેક કરાવી દઈએ. કારણ કે ફળિયામ જાળી મારશું ઠેકી એક છે, ઢાળિયામ મારશું ને તો ઠેકી નહીં. હા એટલે ઠેકી ન એક. 10 વાગી ગયા છે અને ઘી આપણું મસ્ત ગરમ થઈ ગયું છે, એકદમ આછું. અને અત્યારે જો ગાળવાનું કામકાજ શરૂ છે. મસ્ત ઘી ગરમ થઈ ગયું છે. હવે ઘી તમારું ગરમ થઈ ગયું છે, કાલે ઠરે એટલે કુરિયર કરી દેવાનું છે. કાલે પેકિંગ કરીને મોકલી દેવાનું છે બધું. આપણે આ ગવણીની જે ઉપરની જાળી છે ને એકદમ ઝીણા કાપડ જેવી છે, ગમે એવું હોય ને તો ગળાઈ જાય છે. મસ્ત છે. હા એટલે ગવણી આપણે બહુ ગોઠતી પહેલા, પણ આ વળી એક હારી મળી ગઈ છે.